પણ આમ એમની પર્સનાલિટી તો બહુ સિંઘમ જેવી હતી, સ્વચ્છ છબી હતી. સોમનાથમાં એમને દબાણો દૂર કર્યા અને દબંગ થઈને એમ ફરતા હતા. તમને કેમ એકલાને જેમાં વાંધો દેખાણો? મને એટલા માટે દેખાણો કે એની દબંગાઈની સામે જો કોઈ બોલ્યો હોય ને તો એક દિનુ સોલંકી જ બોલ્યો છે. અને મેં અહીંયા કીધું તું, અહીંયા મારી સભામાં, કે દિગ્વિજય જાડેજો તો ઠીક, એની 7 પેઢી આવે ને તો આ ઝૂકે નહીં. અને હું આજે બી કહું છું કે અમારા અંતિમ શ્વાસ સુધી આ દિગ્વિજય જાડેજાને જ્યાં સુધી ભ્રષ્ટાચારી સાબિત ન કરું ત્યાં સુધી હું ઝપીને બેસવાનો બી નથી. એટલા માટે મારું નુકસાન તો જે કાંઈ છે અહીંયા સામે છે, આ પ્રજા બધી જ જોઈએ છે. અમારી એક પણ લીઝ હોય ગેરકાયદેસર હોય જોઈ લે, તમામ ઠેકાણે અમારી પાસે બધા જ. આજે ફરી વખત એ જ દિગ્વિજય જાડેજા બધું બંધ કરીને ગયા હતા. એ જ બધી વસ્તુઓનો સ્ટે અમને હાઈકોર્ટે બી આપ્યો. હમણાં જ અમારા બધા એટીઆરના ખાતા બંને ક્રશરના બી ખોલી નાખવામાં આવ્યા. હાઈકોર્ટે ન્યાયપૂર્ણ રીતે કામ કરીને અમને બધાને ન્યાય આપ્યો છે. અમે એના ઉપર જઈએ છીએ. અમે તો આજે બી કહીએ છીએ કે ગુજરાતના, ખાલી ગીર સોમનાથની નહીં, ગુજરાતના જે સૌથી કડક અને પ્રમાણિક અધિકારીઓની ટીમ બનાવવામાં આવે અને મારી તમામ માઇનિંગ લીઝો ચેક કરવામાં આવે, કે મારી લીઝ હોય કે જે હોય તે, એ તમામ પ્રકારની કરવામાં આવે. અને હું તો આજે બી કહું છું કે મારું આ વિસ્તારમાં ક્યાંય બી ઇલીગલ ચાલતું હોય કે મારી કોઈ એવી બીજી પણ કોઈ પ્રોપર્ટી હોય, એ તમામને સરકારે આ અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક મારી પાસેથી પરત લઈ લેવી જોઈએ. તો દિનુભાઈ, તમારું નામ કેમ વારંવાર ઉછળે છે? તમે દબંગ છો એટલે? તમને એટલે દબંગાઈ નથી. મારા જીવનમાં મને યાદ છે કે મારા 40 વર્ષના રાજકારણમાં હું આવા તો કેટલાય દિગ્વિજય જાડેજા આવીને વયા ગયા. હું મારી રીતે મારી પ્રજાને જ્યારે પણ અન્યાય થાય, મારી પ્રજાને જ્યારે કોઈ લૂંટવા નીકળી પડે, ત્યારે અમે તો આજે બી એટલી જ જનૂનથી ને એટલી જ તાકાતથી અમે એની સામે લડવા નીકળ્યા છે. અમે અગાઉ પણ આ જ કામ કરતા હતા. આ વિસ્તારમાં જ્યારે જ્યારે પ્રજાને કનડવાની કે પ્રજાને લૂંટવાની વાત આવી છે, ત્યારે એની સામે દિનુ સોલંકીએ અવાજ ઉઠાવેલો છે.